ગુજરાતમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। હવામાન વિભાગ તરફથી ઘણા જિલ્લાઓમાં તીવ્ર ગરમીની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે ઘણી જગ્યાએ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે। 5 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ તે પછી તાપમાનમાં ઘટાડો થશે। ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી 48 કલાક માટે તીવ્ર ગરમીની આગાહી છે। 30 એપ્રિલથી 3 મે દરમિયાન કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 થી 4 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ચાલુ રહેશે। તે જ સમયે કચ્છની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।